તો એ વાત કરીશું સુવિધાના ઉપકરણો જીવનું જોખમ બની રહ્યા છે તે વિશે। ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે એસીમાં અને ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે પાટણ અને રાજકોટમાં બ્લાસ્ટની ઘટના બની છે। પાટણના પદ્મનાભ ચોકડી નજીકના ગાયત્રી ફ્લેટમાં પણ એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। એસીમાં ભયાનક બ્લાસ્ટ પછી ફાટી નીકળેલી આગમાં મહિલા પોલીસકર્મીનું મોત થયું છે। બીજી તરફ રાજકોટમાં ઠાકરધણી હોટલના કિચનના ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા પરિવારનું ગુજરાન ચલાવતા રાજકોટ આવેલા રાજસ્થાનના વતની અરવિંદસિંહ નામના યુવકનું મોત થયું છે, જેથી મૃતકના પરિવારે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી છે। તો એક બાજુ ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા યુવકનું મૃત્યુ થયું છે, બીજી બાજુ પાટણમાં એસીમાં બ્લાસ્ટ થવાને કારણે મહિલા પોલીસ કર્મચારીના મોતના સમાચાર સામે આવ્યા છે। એક બાદ એક એસીમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવી રહી છે અને વધુ એક આ ઘટના પાટણમાંથી સામે આવી। બીજી બાજુ ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના છે તે ઘટી હતી રાજકોટમાં। અત્યારે આખરી ગરમીની અંદર કોમ્પ્રેસર એ બહુ હાઈ થતું હોય, જેને હવાની અવર જવર રહેતી હોય એવી જગ્યા પર એનું ફિટિંગ જોઈએ। થોડો સમય પછી એને બ્રેક પણ આપવી જોઈએ કે જે ઠંડક એ પકડે। તો કન્ટિન્યુ ચાલુ રાખવાથી પણ આવા પ્રોબ્લેમ ઘણીવાર બનતા હોય છે। પ્લસ બીજું કે તમારું ઘરનું વાયરિંગ જ્યારે પણ મકાન બનાવીએ ત્યારે મજબૂત વાયર ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં આવો પ્રોબ્લેમ ફરીવાર બને નહીં। આ બધી કાળજી ઘર બનાવતા પહેલાં રાખવી જોઈએ।